વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે આપણા એડવાન્સ્ડ રિસર્ચ ટ્રેનિંગના શિખર એટલે કે ક્રેસ્ટ પર પહોંચ્યા છીએ. મોડ્યુલ 60 ધ કેપસ્ટોન પ્રોજેક્ટ. જ્યારે સરકાર નવું એરપોર્ટ, સ્માર્ટ સિટી કે બુલેટ ટ્રેન કોરિડોર જેવા મેગા પ્રોજેક્ટ્સની જાહેરાત કરે છે, ત્યારે તે વિસ્તારનું આખું આર્થિક ભૂગોળ અને પ્રોપર્ટી ડાયનામિક્સ બદલાઈ જાય છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે અહીં તમારી ભૂમિકા માત્ર ડેટા એકત્રિત કરવાની નથી, પણ ઇમ્પેક્ટ પ્રિડિક્શન કરવાની છે. એટલે કે આગામી 10-15 વર્ષમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસના રિયલ એસ્ટેટને કેવી રીતે શેપ કરશે તેનો સચોટ અંદાજ લગાવવો. નંબર 1. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, સ્પિલઓવર ઇફેક્ટ અને એલવીસી થિયરી. મેગા પ્રોજેક્ટ્સમાં પોઝિટિવ એક્સટર્નાલિટીઝ જોવા મળે છે, જ્યાં માલિકના કોઈપણ શ્રમ વગર તેની જમીનની કિંમત વધે છે, જેને આપણે અનઅર્ન્ડ ઇન્ક્રિમેન્ટ કહીએ છીએ. લેન્ડ વેલ્યુ કેપ્ચર. આ સિદ્ધાંત મુજબ જાહેર નાણાંથી બનેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વધેલી કિંમતનો અમુક ભાગ સરકારે ઇમ્પેક્ટ ફીઝ દ્વારા પાછો મેળવવો જોઈએ. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ. વૈશ્વિક સ્તરે આને ઇન્ફ્રાસ્ટ્રક્ચર-લેડ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. અહીં IVS 104 મુજબ હોપ વેલ્યુ અને ફ્યુચર ડેવલપમેન્ટ પોટેન્શિયલનું વિશ્લેષણ અત્યંત જટિલ બને છે. નંબર 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતમાં LARR એક્ટ 2013 જમીન સંપાદન અને ન્યાયી વળતર માટેનો પાયાનો કાયદો છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ અને SIR એક્ટ મુજબના નિયમોનું પાલન અનિવાર્ય છે. RICS સ્ટેન્ડર્ડ્સ. ફરજિયાત સંપાદન વખતે વળતર નક્કી કરવા માટે RICS કમ્પલ્સરી પરચેઝ માર્ગદર્શિકા નૈતિક પ્રેક્ટિસ પૂરી પાડે છે. યાદ રાખજો, જો પર્યાવરણીય મંજૂરીઓમાં વિલંબ થાય તો જમીનની વેલ્યુમાં સ્ટેગ્નેશન આવી શકે છે, જે તમારે રિપોર્ટમાં સ્પષ્ટપણે નોંધવું જોઈએ. નંબર 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. મેગા પ્રોજેક્ટની જાહેરાત થતાં જ વર્ટિકલ સ્પાઇક જોવા મળે છે, જ્યાં ઘણીવાર સર્ક્યુલર ટ્રેડિંગ દ્વારા ડેટા વિકૃત કરવામાં આવે છે. હર્ડ બિહેવિયર. રોકાણકારો ફોમોને કારણે પાયાની સુવિધાઓ વગરની જમીનમાં પણ રોકાણ કરે છે. રિસર્ચર ટ્રેપ. સરકારી માસ્ટર પ્લાનને જ ફાઇનલ માની લેવો એ ભૂલ છે. ગ્રાઉન્ડ લેવલ પર ડિઝાઇન બદલાતા વેલ્યુમાં મોટો ફેરફાર આવી શકે છે. વેલ્યુઅરે 10થી 20 વર્ષના ગાળામાં આવતા આર્થિક ઉતાર-ચઢાવને મોડલિંગમાં લેવા જોઈએ. નંબર 4. ફાઇનાન્શિયલ લોજિક અને રિસ્ક એડજસ્ટેડ ડિસ્કાઉન્ટ. નાણાકીય ગણતરીમાં ભવિષ્યની અપેક્ષિત કિંમતને સીધી આજની કિંમત માની લેવી એ સૌથી મોટી ભૂલ છે. અઝમ્પશન્સ. વેલોસિટી ઓફ એબ્ઝોર્પ્શન એટલે કે કેટલા યુનિટ દર વર્ષે વેચાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રીમિયમનું સચોટ માપન જરૂરી છે. DCF એનાલિસિસ. હંમેશા યોગ્ય રિસ્ક એડજસ્ટેડ ડિસ્કાઉન્ટ રેટ વાપરીને ભવિષ્યના કેશ ફ્લોને વર્તમાનમાં લાવવું જોઈએ. જો એરપોર્ટનું કામ 3 વર્ષ મોડું થાય તો વર્તમાન ભાવ એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ પર શું અસર થશે તેનું સ્ટ્રેસ ટેસ્ટિંગ અનિવાર્ય છે. નંબર 5. વેલ્યુએશન જજમેન્ટ, સ્ટ્રેટેજિક રીઝનિંગ. ટેકનિકલી તમે માસ્ટર પ્લાન મુજબ કમર્શિયલ વેલ્યુ આંકી શકો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે જ્યાં સુધી ડ્રેનેજ અને રસ્તા જેવી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી ડિફર્ડ ડેવલપમેન્ટ લોજિક વાપરીને વેઇટિંગ પીરિયડ ડિસ્કાઉન્ટ લાગુ કરવો. નંબર 6. કન્ઝર્વેટિવ અપ્રોચ. પ્રોજેક્ટની જાહેરાત થતાં જ તેને ફુલ્લી ડેવલપ્ડ ન માનવો જોઈએ. પ્રોબેબિલિટી વેઇટેડ અપ્રોચ અપનાવવો વધુ સુરક્ષિત છે. નંબર 7. એથિક્સ. રાજકીય કે કોર્પોરેટ હિતોથી ઉપર ઉઠીને માત્ર માર્કેટ એવિડન્સના આધારે નિષ્પક્ષ અભિપ્રાય આપવો એ તમારી નૈતિક ફરજ છે. નંબર 6. પ્રેક્ટિકલ ઓફિસ સિનારિયો. નંબર 1. હાઇપ વર્સિસ રિયાલિટી. પ્રપોઝડ મેટ્રો કોરિડોરની આસપાસના સ્પેક્યુલેટિવ રેટ્સને સીધા સ્વીકારવાને બદલે ટાઈમ વેલ્યુ ઓફ મની ગણીને 20-30% અનસર્ટિનિટી ડિસ્કાઉન્ટ લાગુ કરવું એ જ સાચો અપ્રોચ છે. નંબર 2. ગ્લોબલ કોન્ટેક્સ્ટ. લંડનના ક્રોસ રેલ જેવા ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટમાં વધારાની FSI ખરીદવાનો ખર્ચ અને તેનાથી મળતી વધારાની આવકની ગણતરી કરીને સચોટ ડેવલપમેન્ટ વેલ્યુ શોધવી જોઈએ. નંબર 7. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. નંબર 1. પોલિસી ફ્લિપ-ફ્લોપ. સરકાર દ્વારા પ્રોજેક્ટના અલાઇનમેન્ટમાં વારંવાર બદલાવ. નંબર 2. મિસિંગ લિંકેજીસ. પ્રોજેક્ટ બની જાય પણ તેને શહેર સાથે જોડતો હાઇવે અટકી જાય. નંબર 3. ઓડિટ ટ્રિગર. જો રિપોર્ટમાં હોપ વેલ્યુને માર્કેટ વેલ્યુ તરીકે દર્શાવી હોય અને તેની પાછળ કોઈ તાર્કિક DCF ગણતરી ન હોય. નંબર 4. મેન્ડેટરી એસ્કેલેશન. જો માર્કેટમાં ફ્રી ફોલની સ્થિતિ હોય તો વેલ્યુએશન રિપોર્ટની વેલિડિટી પીરિયડ 15થી 30 દિવસની કરી નાખવી. નંબર 8. કેસ સ્ટડી. ધોલેરા SIR અને ગિફ્ટ સિટી.
ગુજરાતના ગિફ્ટ સિટી કે ધોલેરા જેવા મેગા પ્રોજેક્ટ્સમાં હાઇબ્રિડ અપ્રોચ શ્રેષ્ઠ છે. અહીં વર્તમાન સોદાઓ માટે સેલ્સ કમ્પેરિઝન અને ભવિષ્ય માટે રેઝિડ્યુઅલ મેથડનો ઉપયોગ કરી બંનેને સિનારિયો એનાલિસિસ દ્વારા વેટેજ આપવામાં આવ્યું. લર્નિંગ એ છે કે મેગા પ્રોજેક્ટ્સમાં વેલ્યુએશન ઇવેન્ટ ડ્રિવન હોય છે. દરેક માઇલસ્ટોન પર વેલ્યુ બદલાય છે. રિપોર્ટમાં રહેલા કેવિએટ્સ જ વેલ્યુઅર માટે સૌથી મોટું કાનૂની રક્ષણ છે. અંતે આ કેપસ્ટોન પ્રોજેક્ટ તમારી 25 વર્ષની એક્સપર્ટીઝ અને ટ્રેનિંગનો નિચોડ છે. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવ્ય આંકડાઓની પાછળ રહેલી માર્કેટ રિયાલિટીને સચોટ રીતે મૂલવી શકશો.